કૃષ્ણ તારણહાર જેનો એ ભક્ત ગોરા કુંભાર. તારું છે ને દુઃખ જ આશે, તારું મન છે ને સ્થિર નથી રહેતું. હવે તારે કૃષ્ણથી રિહાવું છે, એમના વિના રહી નથી શકતો. હવે એમનાથી જ રિહાય ને તે એમની મૂર્તિ કોઠીમાં મૂકી અને એમની જ રખેવાળી કરવા પાછો એની સામે બેહી ગયો. પણ બાપા મને એ સમજ નથી પડતી કે મેં બનાવેલી મૂર્તિ ગઈ ક્યાં? મારી પાસે છે. ઉપર હું લેતો આવું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા આ ચોરાડા રાજાએ હું સાચું નામ મને કીધું કેમ નહીં? મેં કોઈ દાડો કૃષ્ણને જોયા નથી, તો મને કેમ નહીં ખબર પડે કે એ જ કૃષ્ણ છે? બાપા એમને મને કેવું જોઈએ ને? એ મારાથી ખોટું બોલ્યા એટલે હું એમનાથી રિસાયો. હવે એમનું નામ ક્યારેય નહીં લઉં. ગોરા બેટા, તારા આવી ખોટી જીત કરવાની કોઈ જરૂર નથી. હો, જો ચોરાવાળા રાજાજીએ તને કીધું હોત કે એ કૃષ્ણ છે, તો બેટા તું તો આખા ગામમાં જઈને ઢંઢેરો પીટી દેત અને તું આમ કોઈને સામે બોલી દેત કે તને કૃષ્ણ મળવા આવ્યા હતા, તો બેટા કૃષ્ણ તો મુશ્કેલીમાં મુકાઈ જાત ને. એટલા હાટું થઈને એમને તારાથી હકીકતને છુપાવી. અને એ બેટા, ઈ કઈ મામૂલી માણસ નથી, ઈ તો ઈશ્વર છે. અને ઈ કઈ આપણા હંધાઈની જેમ આમ ગમે ત્યાં ન ફરી શકે. એમની તો તારા ઉપર કૃપા છે ને, એટલે ઈ તને મળવા આવે. બાકી ઈ કઈ હંધાઈને મળી ન શકે. પણ એ હોય તેમને મને ન દેખાવું જોઈએ ને. મેં એવું શું કર્યું કે ખાલી મને જ દેખાય છે, બીજા કોઈને ન દેખાતા? નું કારણ છે બેટા, તું એમને બહુ યાદ કરે છે ને બેટા. એમને જોવાની તરસ જેટલી તારામાં છે એટલી કૃષ્ણમાંય હશે ને બેટા. ભક્ત જેટલો ભગવાનને યાદ કરે ને, ભગવાન પણ ભક્તને એટલા જ યાદ કરે. પણ બાપા યાદ તો દરેક લોકો કરે જ છે ને કૃષ્ણને. હા, પણ એ દરેક લોકો કૃષ્ણને જોયા વિના એમની મૂર્તિ તો નથી બનાવી શકતા ને બેટા. જે દી તું દિવાલમાં ચણાવવા તૈયાર થઈ ગયો હતો ને, એ જ દી મને ખબર પડી ગઈ હતી કે ચોરાવાળા રાજા જ કૃષ્ણ છે. તો તમે મને કીધું કેમ નહીં? એમનું અસ્તિત્વ જોખમમાં ન મુકાઈ જાય ને એટલે. એટલે હું બાપા કઈ સમજ નથી પડતી. એટલે હું બાપા કઈ સમજ નથી પડતી. જો બેટા, જો હંધાઈ લોકોને જો ખબર પડી ગઈ હોત કે તને કૃષ્ણ મળવા આવે છે, તારો અને કૃષ્ણનો રોજ ભેટો થાય છે, તો એ હંધાઈ લોકો તારી પાસે આવી જાત કૃષ્ણની ભાળ મેળવવા હાટું. અને બેટા તું અને કૃષ્ણ બે મુસીબતમાં આવી જાત ને. ગોરા, ભગતે તો તને મારી પરિસ્થિતિ જણાવી દીધી. હજી પણ રહેવું છે તારે મારાથી નારાજ? મારી એક વાત યાદ રાખજે બેટા, ગમે એવા કપરા સંજોગો કેમ ન આવે, એકવાર હરિજીનો હાથ પકડે છે ને, એનો સાથ એ ક્યારેય નથી છોડતા. અને બેટા એમને પણ તારાથી આ વાત છુપાવી નહીં જ ગમી હોય, પણ એમને તારાથી આ વાત છુપાવી એના કઈ કારણ હશે ને. જેમ એમણે તારાથી કૃષ્ણ હોવાની વાત છુપાવી ને બેટા, એમ તારે પણ તારો અને એમનો જે ભેટો થયો છે, તમે જે મળ્યા છો, એ હંધી વાતો લોકોથી હંતાડવી પડશે. હો ના, હું કોઈનાથી નહીં હંતાડું આ વાત. હું હંધાઈને કહી દઈશ કે ચોરાવાળા રાજા એ જ કૃષ્ણ છે. હું હંધાઈને કહી દઈશ કે તમે મને મંદિરમાં જતા રોકતા ને, એટલે જ કૃષ્ણ મને મળવા આવતા. આ વાત હું હંધાઈને કહી દઈશ. ભલે ગોરા, જેવી તારી ઈચ્છા. જો તને એમ લાગતું હોય કે મેં તારી સાથે ખોટું કર્યું છે, તો મને તારી આ સજા મંજૂર છે.
ચોરા પાસે જઈને ગામવાળા લોકોને કહી દેજે કે હું જ તને મળવા આવતો હતો. મને તારો આ ગુસ્સો પણ મંજૂર અને મને તારી આ ભાઈબંધી પણ મંજૂર. ભગત કાંઈ કરો ને. આ મને કાંઈ હરખું નથી લાગી રહ્યું. આ ગોરાએ કોઈ દી આવું નથી કર્યું. ખબર નહીં આ ગોરા આટલો જિદ્દી હું કામ થઈ ગયો છે. કોઈની વાત જ નથી માનતો ભગત. ભગત તમે કાંઈક કરો ને. ત્યાર સુધી જે થયું છે ને એ હરિની ઈચ્છાથી થયું છે, અને આગળ જે થાય ને એ હરિની મરજી જશે. તમે ચિંતા ન કરો દેવી. ઈરિયો એ હરિથી રિહાણો છે, પણ હરી છે ને એને કોઈ મુસીબતમાં નહીં આવત. હાલો. અરે કાંઈક તો વાત હશે ને, બાકી ગોલા બોલાવે નહીં. બોલ ગોરા, શું વાત કરી છે તારે અમારા હારે? આ હવારમાં બધાને ભેગા થયા કર્યા? મારે તમારા હંદાઈની સામે એક વાત રજૂ કરવી છે કે બોલ ગોરા બોલ, શું કહેવું છે તારે? અમે હંધાય તારી વાત સાંભળવા જ આવ્યા છે. મારે તમારી હારે હું થયું બેટા? તું તો કંઈ કહેવા ગયો હતો ને? કેમ કીધા વિના પાછો આવતો રહ્યો? બાપા, હું હંદાઈને હાજુ કહી જ દેવાનો હતો, પણ મને ખબર નહીં મને શું થયું. મને હંદાઈ લોકોમાં કૃષ્ણ દેખાતા હતા. તમે ને સુરા હતા કૃષ્ણ જેવા જ દેખાતા હતા. પછી હું કોઈની સામે કઈ બોલી ન શક્યો. બેટા, આ હંધી છે ને હરિની લીલા કહેવાય. આ જગતમાં હરિ જે ધારે ને એ જ થાય. એની ઈચ્છા વિના છે ને કાંઈ નથી થતું. હવે જો તે હંધાઈને કીધું હોત કે તું કૃષ્ણને મળ્યો તો હંધાઈ લોકો છે ને તને ગાંડો કહેતા. અને કૃષ્ણ એમ કહી એના ભક્તનું અપમાન થોડું થવા દે. એટલે આ સાક્ષાત્કારને આપણા અંતરમાં જ છુપાવીને રાખવો. અને બેટા, તારા લીધે તારા હરીને કાંઈ તકલીફ થાય તો ઈ તને ગમશે? અને તું જો હરીને તકલીફ આપીશ તો ઈ તારથી રિસાઈ જાહે. પણ માં, જટાશંકર કાકાએ મને કીધું કે હવે મને કૃષ્ણ ક્યારેય મળવા નહીં આવે. એ હંમેશ માટે મને છોડીને ચાલ્યા ગયા છે. હા તો હારું જ થયું ને. તારે જી જોઈતું તું ઈ જ તો થઈ રહ્યું છે ને. તું જ ઈચ્છતો હતો ને કે કૃષ્ણ તને છોડીને ચાલ્યા જાય, ઈ તારી હારે કોઈ દી વાત ન કરે, અને તું કાયમ હાટું એમને ભૂલી જાય. બેટા, અમારે તને જેટલો સમજાવો હતો ને એટલો સમજાવ્યો. હવે આનાથી વધારે સમજાવો છે ને અમારા હાથમાં નતો. તારે કૃષ્ણથી નારાજ રહેવું છે ને તો તું તારે રે નારાજ. હા, હું નારાજ છું કૃષ્ણથી. હું રિસાયો છું એમનાથી, કારણ કે મારી હારે ખોટું બોલ્યા. બાપાએ મને હંધાએ સવાલોના જવાબ આપ્યા કે મને એ ન સમજાતું કે મને ચોરા પાસે કૃષ્ણ કેમ ન દેખાયા. હું એમને આટલું કહું છું તો મારાથી દૂર કેમ ના જતા રહેતા. જેવી તારી ઈચ્છા ગોરા. જો તારી આ જ ઈચ્છા હોય કે હું તારાથી દૂર થઈ જાઉં તો એવું જ થશે મારા ભાઈબંધ. શું વિચારી રહ્યા છો નાથ? મારો ભક્ત મારાથી નારાજ થઈ ગયો છે. મારા નામ સાથે જેની સવાર અને સાંજ પડતી હતી, જેની રાત મારા સપનાઓમાં અને જેનો દિવસ મારા વિચારોમાં જતો હતો, એણે મારી સાથે અબોલા લઈ લીધા છે. તો તકલીફ થાય છે. હૃદય ના ધબકવાનું પ્રણ લીધું હોય ને એવું લાગે છે. હવે મને સમજાય છે રૂકમણી કે તરસ માત્ર એને મને મળવાની નહીં, પણ મને એને મળવાની પણ હતી. નાનો છે તમારો ભક્ત,
થોડા સમય પછી ભૂલી જશે. જે મગજમાં હોય એને ભૂલી જવાય, જે જીવનમાં હોય એ તો શ્વાસ સાથે જ છૂટે. મારા કારણે લાગેલો આઘાત મારા વિના નહીં રૂજાય, એની આંખોનો સંતાપ મને જોયા વિના નહીં જાય. એટલે હવે પકડાઈ જવાનો સમય આવી ગયો છે, એમ જ ને? તમે જ બાંધી આપો. હું પ્રણ લઉં છું કે જ્યાં સુધી ગોરાની નારાજગી દૂર નહીં થાય ત્યાં સુધી હું મારી આંખ પર પટ્ટી બાંધીને રાખીશ. જ્યાં સુધી એની આંખ સામે કૃષ્ણ નહીં આવે ત્યાં સુધી મારી આંખને સજા આપીશ. જિદ જો સારા ભાવથી અને યોગ્ય કાર્ય માટે કરવામાં આવે તો આ શબ્દ પોતાનામાં જ ઉત્સાહ આપી દે છે. જિદ નકારાત્મક છે કે સકારાત્મક એ એના ભાવ પરથી નક્કી થાય છે. જેને કંઈ મેળવવું છે, કંઈક પામવું છે કે ક્યાંક પહોંચવું છે, એના મનમાં કોઈને કોઈ જીદ તો હશે જ. રાત્રિની અજવાળાની જીદ સૂરજને ખેંચી લાવે છે, ચાતકની જીદ વરસાદને ખેંચી લાવે છે. જીવનમાં સાચી દિશાની જીદ પરમાત્માને પણ પાસે આવવા માટે તત્પર કરી દે છે. ક્યાંક પહોંચવા માટે નીકળેલા ચરણ જ્યારે થાકે છે ત્યારે જીદ જ એમાં હિંમત ભરે છે. પણ હા, જીદનો પ્રકાર શુદ્ધ હોવો જોઈએ. જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે એમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુની એક વિશેષતા હોય છે. પછી એ શુદ્ધ ઘી હોય કે યજ્ઞની અગ્નિમાં હોમાતા લાકડા, બંને પોતપોતાનો ધર્મ અને કામ બરાબર જાણે છે. એવી જ રીતે જ્યારે જીદમાં વિશ્વાસ અને શ્રદ્ધા ઉમેરાય ત્યારે કરવામાં આવતું કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પાર પડે જ છે. સાચી દિશાની જીદ એ જીત છે.